તો કેમ છો મિત્રો, ફરી આપણે નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। સવા વાગી ગયા છે, ઓલમોસ્ટ 11 નહીં 9:30 જેવા, 10 વાગમાં આવ્યા છે। ઓકે મિત્રો, સાથે હતો ને એમાં જો મિત્રો મેલ બહુ નીકળો, મારી મમ્મી છે ને 3 વાર ધોયો આવડો। તો ચાલો મિત્રો, હવે જેમ મિત્રો વાત કહું ને તો અમારા ઉપર છે ને મકાન બને છે જોરદાર। ચાલો તમને આજે છે ને બતાવું વ્લોગમાં કે કેટલે કામ પહોંચ્યું છે। એમ તો ઘણા ટાઈમથી કામ ચાલુ છે, બધા વાળ કપાવે નથી કપાવો એ મને કેમ જરા કપાઈ નાખી નથી કપાવો જોઈ કારણ કઈ નક્કી નહીં, દાવ ખબર પડી જાય। હવે મિત્રો છે ને ઉપર જાય, હાલો આપણે પૂરપૂર પેન ભેડી તો આ રીતનું છે મિત્રો, હૈલા કરે થોડો ઘણો। સીતારામ કાકા, તો વાંધો નહીં। જો મિત્રો જો હા એટલું કામ થોડું પોગી ગયું છે। હા ટાઈમ બધે સ્ટાઈલ લાગી જાય કાકા, આયા બધે સ્ટાઈલ મારતી દે। તો મિત્રો આ જો ઉપર પીએપી નું થોડું કામકાજ બાકી છે હજી, બાકી બધે સ્ટાઈલ બેલ લાગી ગઈ છે। અને આ અમારી કંઈક કહેવાય ને બાલ્કની ગેલેરી કંઈક જો આ રીતની છે। આનો ના મામે એવું લાગે છે, આઈ ડોન્ટ નો મિત્રો એવું એટલું મારું કામકાજ બાકી છે। બોધ તો બંધ છે, બાકી એટલું બતાવો આ કાંઈક અમારું રસોડું છે, બધું કામકાજ જો આ કાકાએ કર્યું હો, મજા આવી જાય। કાકાને ખબર, કાકા નામ હું તમારું? એવું દાસભાઈ। હવે આ કાકાનું કામ તો પતી ગયું છે, પણ હવે લાઇટિંગ નું એ બધું કામ બીજા આવશે ને કાકા, બીજા આવશે ને તો મિત્રો આ રીતનું છે કંઈક દાળમાં એ તો છે મિત્રો જો આપણે લપસી ની ને એવું મૂકે એવું ફરતે પણ લાડી બધું છે। હાલો મિત્રો તમે જોયું ઘર કઈક રીતનું છે ને, અત્યારે તો બાપુ જો દેખાય તમારે બાપુ જાગી ગયા છે અને બાપુ બાપુ ખાતે કામ નથી, આજે મિત્રો રવિવારની રજા, ખાતે કામ નથી। બે બેવું છે ને તો કરિયાણું લેવા જઈએ, હું લાવ્યા પછી આ રવો લેવા, પછી તુવેરની દાળ લેવા, પછી મગ લેવા, પછી મગની દાળ લેવા, પછી ગાય બેસન લેવા। હાલો આવી જ હાલો, પછી બહુ સરળ લાંબુ કરવા। હાલો મિત્રો આપણે નીકળી જઈએ। મિત્રો વિશાલભાઈ ને લઈને બહાર આવી ગયા, ઘરે નેવરા બેઠા હતા, વિચારતા હતા શું કરું એમ છે, હાલો દાઢી સેટ કરાવી આવી, શું કહ્યું વિશાલભાઈ? હા ભાઈ, તો હાલો મિત્રો જાય હાલો। જો ઢીલું વાળ કાપશે, વાળ તો નહીં ખાઈ દાઢી आपके ऐसा कर दो ना थोड़ा बहुत, मतलब अरे यार वो तो दिक्कत है यार, इसका क्या करें आप बताओ ना, तो हो जाएगा क्या लगता है? क्योंकि मैंने अभी एक भी बार पूरा ब्लेड नहीं लगवाया, पर मैंने कभी नहीं लगवाया। वो लगवाना तो है, पर सोचता हूँ कि लगाओगे तो कोई दाढ़ी निकल जाएगी मीडियम यार। hey મારા ભાઈઓ, હવે છે ને એક રીલ બનાવવાની હતી, જે આપણે અડધી છે ને મહાકુંભમાં બનાવી છે ને બીજી અડધી અહીંયા સુરતમાં બનાવવાની છે। તાપી મૈયાના કાંઠે અમે આવ્યા છીએ, હું ને મારા મિત્રો। રીલ્સ છે ને મિત્રો ઇન્સ્ટામાં મૂકી દે, જોઈ લેજો, જોરદાર થવાની છે રીલ્સ। હા જેટલા લોકો મહાકુંભ નથી જઈ શક્યા ને એ બધા લોકો માટે છે ને એમ એ ટાઈમની એક રીલ છે, એમ બીજું કાંઈ નહીં। હા હવે તો મિત્રો આમ છે ને રીલ બિલ તો બધું બની ગયું છે, શું કેવું વિશાલભાઈ? હા ભાઈ તો એમાં થઈને જોવાનું ભૂલતા નહીં, શું કેવું? આઈ હોપ કે મિત્રો આપણને આ વ્લોગ સારો લાગ્યો હશે। મિત્રો આ વ્લોગનું એન્ડ છે ને ગઈકાલે કરું છું, બપોરના 11:30-12 વાગે એન્ડ કરું છું, કેમ કે કાલે એન્ડ કરતા ભૂલાઈ ગયો, રાતે થોડું કામ આવી ગયું એટલે શૂટિંગ કરતા મને ભૂલાઈ ગયું। કાંઈ નહીં, આજનો એન્ડ આવડો જ રહેશે। જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, હરે મહાદેવ, દેજો હરે મહાદેવ।